નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. આમ જોવા જઈએ તો દૂર દૂર સુધી અત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીની ચૂંટણી ક્યાંય નથી. 2027માં છે પરંતુ અત્યારે ગુજરાતમાં કંઈક નવું થઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલા જેમને પોતાની નવી પાર્ટી રજૂ કરી નાખી, તો બીજી બાજુ ભરતસિંહ સોલંકી પોતાના જન્મદિવસ ઉપર કંઈક નવું કરવા જઈ રહ્યા છે. હવે શું નવું કરવા જઈ રહ્યા છે એ તો એમના બર્થડે ઉપર એટલે કે જન્મદિવસ ઉપર ખબર પડશે, પરંતુ કંઈક નવું થવા જઈ રહ્યું છે એ વાત બાકી છે. હવે આ બધાની વચ્ચે એકચ્યુઅલી ભરતસિંહ સોલંકીને શું કરવું છે? શું પોતાને કોંગ્રેસમાં પોતાનું સ્થાન જ ગોતવું છે કે પછી કંઈક નવા રસ્તે જ જવું છે? આ બધી ચર્ચાઓ કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ. ભરતસિંહ સોલંકી કંઈક નવું કરવા જઈ રહ્યા છે. એ ભરતસિંહ સોલંકી કે જેમનો ઇતિહાસ પણ વિવાદાસ્પદ રહી ચૂક્યો છે અને એમના જે પિતા છે એમને પણ ગુજરાતમાં ઘણું કામ કર્યું છે, પરંતુ આ વિવાદોને અને કામ બધાની વચ્ચેથી હવે કંઈક ભરતસિંહ સોલંકી કંઈક નવું કરવા જઈ રહ્યા છે. શું કહેશો અને શું નવું કરવા જઈ રહ્યા છે? સૌથી પહેલા તો કરણભાઈ, તમે જે કીધું કે અત્યારે એક તો ચૂંટણીનો માહોલ નથી, નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી, છતાં કાંઈક નવીન કરવા જઈ રહ્યા છે. એ વાતમાં થોડોક સુધારો કરું કે ચૂંટણીનો માહોલ નથી એ રાજ્યમાં નથી, કોંગ્રેસમાં છે, સંગઠનમાં. એમાં શક્તિસિંહ ગોહિલને જ્યારથી પણ ચાર્જ સોંપવામાં આવ્યો તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો, ત્યારથી માંડીને આજ પર્યંત તમે ને હું આ ડિબેટ કરી રહ્યા છે ત્યાં સુધી તેઓ શ્રી પરમેનન્ટ કોઈ સંગઠનનું માળખું બનાવી શક્યા નથી. જે છે તે કાર્યવાહ છે, હંગામી છે અને ધારાધોરણ વગરનું છે. તો પેલા શક્તિસિંહ ગોહિલે જયારે ચાર્જ સંભાળ્યો ત્યારે એને કીધું હતું કે ટૂંકા ગાળામાં પહેલામાં પહેલી જાહેરાત એની એ હતી પ્રેસ કોન્ફરન્સ વખતે કે ગુજરાતમાં હું તેજો તરદાર અને નવીન લોકો કહી શકાય ફ્રેશ ચહેરા સાથેનું સંગઠન બનાવીશ. ત્યાર પછી અદાલતની જેમ તારીખ પે તારીખ બધું પડતી ગઈ, પણ હજી સુધી કોંગ્રેસનું રાજકીય માળખું કે સંગઠન કહી શકાય એ હજી સુધી થયું નથી. એટલે હવે નજીકના ભવિષ્યમાં હાઈકમાન્ડ એવું વિચારે છે કે શક્તિસિંહ ગોહિલે જે કઈ કામ કર્યું તે જેવું તેવું પણ તોય સારું છે, એને અવગણીને નહીં, પણ પક્ષની અપેક્ષાકૃત એટલું સારું નથી જેટલું હોવું જોઈએ. એટલે હવે કોંગ્રેસનું હાઈકમાન્ડ એવું વિચારે છે કે 2027 સુધી આમને આમ રગસિયું ગાડું ચલાવવું છે કે પછી કંઈક ફેરફાર કરવો છે. તેમાં મોટા ભાગનાનું માનવું એમ છે કે કોંગ્રેસમાં બહુ મોટા ફેરફારની આવશ્યકતા છે. આવશ્યકતા બે પ્રકારની છે. નંબર 1 કે પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ શક્તિસિંહ ગોહિલ સર્વમાન્ય નેતા ખરા, શાલીન સ્વભાવ ખરો, એની બહેતરીન વાણી સહી, એટલે કે વિવેક ને મર્યાદા જાળવવા વાળી વાણી, જગદીશભાઈ ઠાકોરની જેમ ગાળો ગાળી કરનારી નહીં, એ બધું સાચું. પણ જે એગ્રેસિવનેસ હોવી જોઈએ, આક્રમકતા હોવી જોઈએ, એ વિપક્ષમાં દેખાતી નથી. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી જેવી સક્ષમ પાર્ટી સાથે આપણે સીધો મુકાબલો છે. અને હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં બહુ નથી એમ કે તો ચાલે. આમ આદમી પાર્ટી જે શરૂઆતમાં બહુ બળુકી લાગતી હતી વિધાનસભાની ચૂંટણી વખતે, એવી હવે રહી નથી. એટલે હવે ખુલ્લો પટ છે. એટલે કે હેઠે હું ને હું હાકડ ભોગવવી, ગામડામાં કહેવત છે એમ. હવે તમારે છૂટ મોઢે રમવાનું છે. ત્યારે તમે સંયમિત ભાષા બોલો, આમ સારી વાત છે, પણ સંયમિતમાં એગ્રેસિવનેસ તો હોવી જોઈએ, આક્રમકતા એ ખૂટે છે. એટલે હવે હાઈકમાન્ડ વિચારવા. હાઈકમાન્ડ એટલે કોણ એ આપને કહું. ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીની વાત આપણે અખબારોમાં છાપી છે, વાંચી છે કે પ્રિયંકા ગાંધી બહુ રસ લઈ રહ્યા છે. અને એટલા માટે રસ લઈ રહ્યા છે કે ગુજરાત છે નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન ગણાય છે. હવે જો ગુજરાતમાં કંઈક ફેરફાર થાય, સત્તાથી માંડીને કોઈ પણ હિસાબે પક્ષનું ઉજળું ભવિષ્ય દેખાય કોંગ્રેસનું, તો એના પડઘા સમગ્ર દેશમાં પડે અથવા ઝીલાય. એટલે એક તો પ્રભારી તરીકે પ્રિયંકાબેન ગાંધીની વાત છે, અને પછી આપની જાણ ખાતર અમિત ચાવડા એ અત્યારે પ્રિયંકા ગાંધીના ખાસમ ખાસ ગણી શકાય એમાંના એક છે. એટલે હવે હાઈટ આપણે ઉચ્ચ
તરીમ જેને સૂત્રો કહી શકીએ વિશ્વસનીય એવા સૂત્રો પાસેથી મેળવેલી વિગત અનુસાર ટૂંકા ગાળામાં હવે કોંગ્રેસનું ભીતરી એટલે આંતરિક જેને કહી શકાય એવી ચૂંટણી થવાની છે અને એમાં શક્તિસિંહને દિલ્હી જ લઈ જાય અમિતસિંહ ચાવડા એને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત ચાલે છે. બનાવી નથી દીધા કે બનાવી દેશે એવી પાકી ખાતરી નથી, વાત ચાલે છે. અને વિપક્ષના નેતા તરીકે પણ જિગ્નેશ મેવાણી, કારણ કે એ આક્રમક છે અને એણે જ કોંગ્રેસને અત્યારે જેટલી બટલી તમે ને હું જેને ચર્ચા માટે થઈને પણ યોગ્ય માનીએ છીએ એ કક્ષાએ કમસે કમ મૂકવાની જે વાત છે એમાં જિગ્નેશ મેવાણીનું બહુ મોટું યોગદાન છે. એટલે જિગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવે અને અમિત ચાવડાને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે એવી વાત જે લીક થઈ આપણા સુધી, તો ઈ ભરતસિંહ સોલંકી સુધી ન પહોંચ્યું એવું તો બને નહીં. એટલા મોટા તો ઈ માણસ તો છે જ કે એને એટલી ખબર પડી હોય. એટલે હવે એણે પણ પોતાનો દાવ રમવાનો શરૂ કર્યો. 26/11 એનો જન્મદિવસ છે અને પ્રત્યેક જન્મદિવસ છેલ્લા કેટલાક સમયથી કેટલાક જન્મદિવસ એના જે બુદ્ધિપૂર્વક અમુક અલગ ટાઇટલ થી મનાવે જાય છે. અગાઉ ભરતસિંહ સોલંકીએ નવ ગુજરાત સર્જક, એના નવ ગુજરાતના સર્જકના પ્રણેતાને એવું કરી અને એને મનાવ્યો હતો. પછી જન જન કા મિત્ર એવું પણ ટાઇટલ આપ્યું હતું એના પછીના જન્મદિવસે. જન જન કા મિત્ર એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે પેજ પ્રમુખ છે અને બુથ લેવલના પ્રેસિડેન્ટ છે, એવી રીતે આ જન જન એની સામે એને કરેલું. પણ એ બધું ટાઇટલ કરીને પૂરું જન્મદિવસમાં ઉજવ્યું, ખાઈ પીને હુઈ ગયા, પછી કઈ નહીં. એવી રીતે આ વખતે એને જન યોદ્ધા કમ બેક એવું કરીને પાછું કમબેક કરવાની એને ચેષ્ટા કરી છે. પણ દર ચૂંટણીમાં આ જ રીતના કમબેક કરવું એ કેટલું યોગ્ય છે? કારણ કે આની પહેલા બી આવું થયેલું જ છે. ભરતસિંહ સોલંકી આની પહેલા પોસ્ટર લાગેલા જ છે અને આવી રીતના કમબેક કરવાની વાત કરેલી, પછી ફરી એકવાર ટાઢા પડી જાય છે અને ફરીથી એકવાર ચૂંટણી જયારે નજીક આવે છે ત્યારે આવું કરે છે. એટલે તો બિલાડીના ટોપને કોઈ હરિયાળું માનતું નથી, નહીતર આખા ચોમાહામાં બધે ફૂટી નીકળે છે. તો કોઈ એમ નથી માનતું કે હવે આ બધું વાતાવરણ શુદ્ધ થઈ જશે ને હરિયાળી થઈ જશે. બધાને ખબર છે કે આ બિલાડીના ટોપ છે, હમણાં પાણી નહીં વરસે એટલે હુકાઈ જશે. ભરતસિંહ સોલંકીનું પણ એવું છે. હવે ભરતસિંહ સોલંકીનો ગ્રાસ રૂટ લેવલ ઉપર પહેલા જેવો પ્રભાવ રહ્યો નથી. જે વાવણી ભરતસિંહ સોલંકીના ફાધર માધવસિંહ સોલંકીએ કરી ગયા એનો પાક લણતા ભરતસિંહને આવડ્યું નહીં. એટલા માટે માધવસિંહ સોલંકીએ એક ચિઠ્ઠી જે ઉજાગર કરવાની લાગતી વળગતી એજન્સીએ જે તે સમયે કીધેલી કે બોફર્સની ચિઠ્ઠી તમે ક્યાં આપી અને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું એ તમે અમને જાણ કરો. એ ચિઠ્ઠીને આપણે જેમ કહીએ ને, બહુ હોશિયાર ક્રિમિનલ્સ હોય યા અત્યંત વફાદાર લોકો એ શું કરે, એ ગળી જાય, આખી કાગળ હોતી ગળી જાય, પણ તમને કઈ ફોડ પાડે નહીં. એવી રીતે માધવસિંહ સોલંકીએ ચિઠ્ઠીની ફોડ પાડવા કરતા રાજનીતિ ત્યાગવાનો નિર્ણય મહાન ગણ્યો અને રાજનીતિ છોડી દીધી. જ્યારે કે ખામ થિયરીના પ્રણેતા હતા અને ગુજરાતમાં ઇતિહાસમાં ન હોય એવી મોટી એને કોંગ્રેસને બહુમતી અપાવી હતી. તેમ છતાં કહું છું, એની જે વાવણી છે એ ભરતભાઈ જે છે સોલંકી એ બરાબર લણી શક્યા નહીં. એનું પોતીકું અંગત જીવન પણ વિવાદાસ્પદ રહ્યું છે અને એને કારણે એ પોતે સ્વયંભૂ હાસ્યામાં ધકેલાઈ ગયા અને પ્રજા સાથેનો કે કાર્યકર સાથેનો સંપર્ક તૂટી ગયો. એની કમ્પેરમાં ભરતસિંહ સોલંકી સ્વયં જેને રાજકારણમાં લઈ આવ્યા અમિત ચાવડા એ અત્યારે લોકપ્રિય વધુ છે ભરતસિંહ સોલંકીની તુલના એ કહું છું. અને એ લોકપ્રિય છે એટલું જ નહીં, હાઈકમાન્ડમાં પણ એને મેં આપણે પેલા કીધું તેમ પ્રિયંકા ગાંધીને અત્યંત અગર કોઈ વિશ્વસનીય લાગતું હોય તો અત્યારે અમિત ચાવડા છે. અને એટલું જ નહીં, યુથ કોંગ્રેસના એ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હોવાને કારણે અમિત ચાવડાને કોંગ્રેસના યુથ આખી જે પેનલ છે અથવા આખી જે કેડર છે એની ઉપર પણ એનો સારો પ્રભાવ છે. એટલે સરવાળે તમને કહું કે કોંગ્રેસની ભીતરમાં એક ચુનાવી માહોલ છે ગુજરાત કોંગ્રેસમાં. અને શક્તિસિંહ ગોહિલની જગ્યાએ કોણ, એમાં જે બે નામ હરીફ ચાલી રહ્યા છે, આમ 3 નામ છે, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી. કોને ક્યાં શું રાખવા એ પક્ષ નક્કી કરશે. પણ ભરતસિંહને ખબર છે કે પેલા 2 લોકો જે માગશે તે મળશે અને મને વધશે તે મળશે.
આ એટલે પ્લેન છે. એમ કહી શકાય કે ભરતસિંહ પોતાનું કોંગ્રેસમાં પોતાનું સ્થાન ગોતી રહ્યા છે. ભલે ઓબ્વિયસ એમના પિતા મુખ્યમંત્રી રહી ચુક્યા, પરંતુ અત્યારે એમને પોતાની જગ્યા ગોતવા માટેના ફાફા છે, એમ કહી શકાય. શું કહેશો? બિલકુલ 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 જે રીતે ચિમનભાઈ પટેલ વાવણી કરી ગયા ને એનો દીકરો સિદ્ધાર્થ પટેલ પણ એને કઈ લણી શક્યા નહીં, એવી જ હાલત આ પરિસ્થિતિમાં અહીંયા પણ છે. માધવસિંહ સોલંકીએ બહુ મોટી ખેતી કરીને અઠંગ ખેલાડી મનાતા હતા રાજકારણના, પણ ભરતસિંહ સોલંકી નિજી જીવનને કારણે પણ અને જાહેર જીવન કારણે પણ એ અનેક વિવાદોમાં રહ્યા અને કાર્યકરોથી અળગા રહ્યા, એટલે એનો એટલી બધી ઉપજણ હવે નથી રહી એક જમાનામાં જે હતી તે. એની દ્રષ્ટિએ કહું તો ભાઈ અમિત ચાવડા જે છે ઘણા આગળ છે, એટલે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં જે કઈ ફેરફાર ધારો કે થાય તો એ થાય તો એમાં અમિત ચાવડા અને ભાઈ જિગ્નેશ મેવાણીનું સ્થાન જરાક આગળ વધે એમ છે. એટલે ભરતસિંહ સોલંકીએ આ પ્રકારનો જન્મદિવસ ને 26/11 નો જન્મદિવસ એનો છે, એ 26/11 આપણે કહીએ પિક્ચર એવું હતું 26/11 મુંબઈ ઉપર હુમલો થયો હતો, એવી રીતે કોંગ્રેસ ઉપર મેન્ટલી પોલિટિકલી હુમલો કરવા માંગે છે અને પોતાનું વજૂદ બતાવીને 2-3 શરતો મૂકવા માંગે છે કે યા તો તમે મને પક્ષ પ્રમુખ બનાવો, યા ફિર કોઈ પણ રાજ્યમાંથી મને રાજ્યસભાના સદસ્ય તરીકે મોકલી દો, એટલે 6 વર્ષ ખાઈ પી મજા કરીએ. આ બે વાત છે. હવે કોંગ્રેસ જે કરે તે. જી, એક પત્રકાર તરીકે તમને તો કદાચ 100% ખબર પડી જ ગઈ હશે કે બની શકે કે કોંગ્રેસમાં પોતાના ઠેકાણા નથી. હવે જે રીતનાની ચૂંટણીમાં હારી રહી છે કોંગ્રેસ, હવે તો 15 જેટલા ધારાસભ્ય જ વધ્યા છે. હવે એ બધામાં પોતાની રીતે જ કંઈક નવું નવું કરીને પ્રજાની સામે આવવું અથવા તો પ્રજાને બતાવવું કે અમે હજુ પણ છીએ, હજુ પણ કંઈક નવું કરી શકીએ છીએ. એટલા માટે થઈને ભરતસિંહનો દાવ રમી રહ્યા છે, અથવા તો શક્તિસિંહ ગોહિલની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આવી શકે છે, એવો કંઈક દાવ રમી રહ્યા છે. બિલકુલ રમી તો રહ્યા છે, પણ હવે જો આપણા જેવા સામાન્ય માણસને જો જે વસ્તુની ખબર પડે એ કોંગ્રેસના હાઈકમાન્ડને ખબર ન પડે એવું બને નહીં. આ પ્રકારના તથાકથિત શક્તિ પ્રદર્શનોથી કોઈ અંજાય જતું નથી. એ તો તમે જમવાનું રાખો તો લાખ માણસ ઓછું પડે, એટલે એ બધા સમર્થકો ન હોય. બ્લુ ટીક કરનારા બધા તમારા મિત્રો હોય એ જરૂરી નથી. કેટલાક લોકો માત્ર તમને સારું લગાવડા બ્લુ ટીક કરી નાખતા હોય છે. એવી રીતે તમે જમવાનું કયો તો આવી જાય, જમી જાય, મજા કરે, પણ એ કઈ તમારા સપોર્ટ થઈ જાય કે એના આટલું કુરબાન કરી દે કે તમારી ઉપર ફિદા થઈ, એવું કઈ માનવાને કોઈ કારણ છે નહીં. આપની જાણ ખાતર હમણાં જે મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ, એક બહુ મોટો મોડેલ જે છે ચૂંટણીમાં ઉભા હતા, જેના 60 લાખ જેટલા ફોલોઅર્સ છે ઓનલાઈન, તમારી જાણ ખાતર, પણ ચૂંટણીમાં એને 137 મત મળ્યા, ખાલી 137 ઓનલી. પછી તોય એને પછી પૂંછડી એમ ઊંચી રાખી કે ભાઈ ગમે એમ તો ઓલાની જીત કરતા મારી હારની ચર્ચા વધુ છે. એ બધું છોડો, પણ બ્લુ ટીક કરનારા બધા જે છે ને કે ઝેર પીનારા દરેક શંકર નથી હોતા, એમ બ્લુ ટીક કરનારા બધા તમારા મિત્રો નથી હોતા. ભરતસિંહ સોલંકીના કેસમાં પણ એ જ છે કે એ જેને સમર્થક માને 20,000 માણસો અમદાવાદમાં આવે ખરા, લાડવા ભજીયા ખાઈ જશે, પણ એનો અર્થ એ નથી કે તમારા સમર્થક થઈ જાય. જ્યારે કે અમિત ચાવડા જે છે એ બુદ્ધિપૂર્વકની પોલિટિકલ ગેમ રમી રહ્યા છે અને હાઈકમાન્ડ સાથે સીધા સંપર્કમાં છે. એટલે હવે ભવિષ્યમાં જે થાય તે કોંગ્રેસ વાળા આ રીતે શક્તિ પ્રદર્શન કરે એનાથી કોઈ અંજાય જાય એવું છે નહીં. જી, છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. આનાથી ભાજપને કોઈ ફરક પડશે? ગુજરાત ભાજપને કે ગુજરાત ભાજપને ફરક પડવો જોઈએ? ના પડે સાહેબ. અત્યારે આવી રીતે તમે જયારે પેરેશૂટ થી કામ કરો, ડ્રોન સિસ્ટમ થી કામ કરો તો ફેર ન પડે. કામ જરૂરિયાત તળિયાના લોકોને છે ને તમે નળિયાથી શરૂ કરો છો, ઈ કોઈ કાળે મેળ પડે. તળેટીના લોકો જો ગરીબ કે બીમાર કે પીડિત કે વંચિત હોય તો તમે શિખર ઉપરથી કઈ એની સલામતી વાત કરાવી શકો નહીં, તમારે તળેટીમાં આવવું પડે. એમ ભરતસિંહ સોલંકી જે પ્રકારે કોશિશ કરી રહ્યા છે એનાથી કોંગ્રેસ નબળી પડે, ભાજપને ઈ ફાયદો થાય. ભાજપને કોઈ ફેર ન પડે. કોંગ્રેસ ગમે એવી અત્યારે સક્ષમ થાય તો પણ ભાજપને ફેર નથી પડતો. તો આવું કઈ વાકાતરાણું થાય એનાથી શું ફેર પડે? પણ થોડીક કોંગ્રેસ જે કઈ થોડી ઘણી પણ મજબૂત થવા જઈ રહી છે એમાંય પછી થોડો એક દરાર પડે, બીજું કઈ ન પડે. ભાજપને અત્યારે કઈ ફેર પડતો એમ લાગતું નથી. જી, ગુજરાત કોંગ્રેસ નુકસાન છે, પરંતુ ગુજરાત ભાજપ તો છેલ્લે છે ક્યાંય દૂર દૂર સુધી નુકસાન તો નથી જ દેખાઈ રહ્યું. કમસે કમ આજની સ્થિતિએ તો નહીં એમ. હા, જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી સાથે જોડાવા ખૂબ ખૂબ આભાર. જે રીતના તમે સમજાવ્યું છે એ ખરેખર મહત્વનું છે. કદાચ કોંગ્રેસના નેતાઓને પણ આજે ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં શું કરવાનું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.